હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 10 છે ઘાત અને ઘાતાંક. અને આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય 10.1નો ક્વેશ્ચન નંબર 5. સૌથી પહેલાં તમારે બધાએ વિડીયોને લાઇક કરી અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે. તથા સરસ રીતની કોમેન્ટ એક કરી દેવાની છે અને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે. જેમ આપણે બધા જ વિડીયોમાં વ્યવસ્થિત રીતના શીખ્યા, તમને આવડી ગયું, તમારી કોમેન્ટો પણ મેં વાંચી, બરોબર, તો એવી જ રીતના આ વિડીયોમાં પણ તમને આવડી જશે. અને ક્વેશ્ચન 5 એટલે સાવ નાનો ક્વેશ્ચન, ખાલી માત્ર ને માત્ર એક જ ક્વેશ્ચન આની અંદર આપેલો છે અને એનું જ આપણે સોલ્યુશન કરવાના છીએ. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. પાંચમો ક્વેશ્ચન જો 5 ની m ઘાત ભાગ્યા 5 ની -3 ઘાત બરાબર 5 ની 5 ઘાત હોય તો m શોધો. આ રીતનું હોય તો એમની અંદર શું આવે તે આપણે ફાઇન્ડ કરવાનું છે, શોધવાનું છે. તો એને કેવી રીતના શોધશું ચાલો હું તમને શીખવું છું. સૌથી પહેલાં હું રકમ લખી લઉં છું કે 5 ની m ઘાત ભાગ્યા 5 ની -3 ઘાત બરાબર 5 ની 5 ઘાત. હવે આપણે ભણ્યા હતા કે આધાર સરખો ભાગાકારની નિશાની તો ઘાતની બાદબાકી. આ આધાર સરખો ભાગાકારની નિશાની તો ઘાતની બાદબાકી. ઘણા લોકો કહેશે હા સર સાચી વાત, તમને આવડી ગયું. તો 5 ની m -3 ચાલો ઘાતની કરી દીધી બાદબાકી. પણ આ વસ્તુ લખી છે m -3 એ ખોટું છે. કેવી રીતના તો કે અહીંયા -3 છે એટલે બાદબાકી કેવી રીતના થાય ખાસ જોજો તમે. 5 એની m ઘાત, એક સાઈડ -3 માઇનસ એટલે કાઉન્સમાં લખું અને બાદબાકી એટલે આ બેની વચ્ચે બાદબાકીની નિશાની. આની અને આની બાદબાકી કરવાની. આની એટલે કે -3 અને m ની બાદબાકી કરવાની એટલે વચ્ચે માઇનસ નિશાની આવે એટલે બે વખત માઇનસ થાય. ઓલરેડી એક વખત તો માઇનસ છે, બાદબાકીની માઇનસ નિશાની બીજી અલગ એડ થાય, બરોબર. ચાલો ઇઝ ઇક્વલ ટુ 5 ની 5 ઘાત છે એને એમને રાખો. હવે 5 ની ઓછે વધતા થાય તો 5 ની m વધતા 3 ઘાત બરાબર 5 ની 5 ઘાત. હવે એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, એક નિયમ હું તમને આમાં લખાવું છું, એ તમારે જોઈ લેવાનો છે. કે માની લ્યો એની m ઘાત હોય બરાબર એની n ઘાત હોય. આ ટાઈપની કોઈ વસ્તુ હોય કે આધાર સરખો હોય વચ્ચે બરાબર હોય તો આનો મતલબ એવો થાય કે આ m અને n બે સરખા હશે, બરોબર. જો એની જગ્યાએ હું 2 લઈ લઉં તો એ 2 ની 2 ઘાત હોય તો આ બે વસ્તુ સરખી ક્યારે થાય તો અહીંયા 2 ની 2 ઘાત હોય તો જ એ સરખું થાય, બાકી સરખું થાય નહીં. તો આનો મતલબ એવો થાય કે તો m બરાબર n હોય. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આધાર 5 છે, અહીંયા આધાર 5 છે, તો આનો મતલબ એવો થાય કે આ ઘાત બરાબર આ 5 હોય, બરાબર. બેની ઘાત એકબીજા સાથે બરાબર હોય. તો ચાલો ખાલી હવે હું ઘાત જ લખું છું. m+3 બરાબર 5 હોય એવો એનો મિનિંગ થયો કે ભાઈ આ m+3 બરાબર આ 5 હોવી જોઈએ. 3 બરાબરની સામે જાય, અહીંયા પ્લસ છે સામે જશે તો માઇનસ થશે. તો m બરાબર 5 - 3. 5 માંથી તમે 3 બાદ કરો તો કેટલા આવે? m બરાબર 2. તો આ જે આવ્યો એ જ આપણો સાચો જવાબ છે કે m બરાબર 2 આવશે. ડન છે. તો બાળકો અહીંયા આપણે જવાબ આવી ગયો છે m બરાબર 2, પરંતુ આપણે લખવાનું વ્યવસ્થિત રીતના કે આમ m ની કિંમત 2 છે. m ની કિંમત શું છે? બગડો એટલે કે 2 છે. તો આવી રીતના આપણે લખવાનું થાય. ડન છે. તો અહીંયા બાળકો આ દાખલો પૂરો થઈ ગયો છે. એક તમારા માટે સરસ મજાનું ટૂલ બનાવેલું છે જેની પણ હું વાત કરી લઉં છું કે પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, બરોબર. ત્યારબાદ તેમાં લોગિન કરી લેવાનું. અહીંયા ઉપર તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરી લેવાની, ધોરણ વગેરે વગેરે. અને અહીંયા તમે ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં જાશો, ત્યાં તમને બધા જ વિડીયો લાઇનસર જોવા મળી જશે. ફ્રી કોર્સિસ નામ જ છે તો ફ્રીમાં જ હોય,
બરોબર, 1 પણ રૂપિયો તમારે આના માટે ચૂકવવાનો નથી. જો તમને મેથ્સ અઘરું લાગતું હોય, તમારે કોર્સ ખરીદવો હોય તો કોર્સિસ નામના ઓપ્શનમાં જોઈને તમે તમારો ધોરણનો કોર્સ છે તે ખરીદી શકો છો. લિંક નામના ઓપ્શનમાં જઈ અને તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપની લિંક ત્યાં મળી જશે, તેમાંથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. ડન છે? તો બસ આ વિડીયોમાં આટલું જ છે. આશા રાખું છું કે આખો વિડીયો તમને વ્યવસ્થિત સમજાઈ ગયો છે, આ દાખલો સમજાઈ ગયો છે, કોન્સેપ્ટ છે જે તમને સમજાઈ ગયો છે. તો બસ સમજાઈ ગયું છે, તો બસ એ જ મારો ઉદ્દેશ્ય હતો કે તમને વ્યવસ્થિત સમજાઈ જવું જોઈએ. તો તમારે બધાએ વિડીયોને લાઇક કરી દેવાનો છે, તમારા મિત્રો સાથે આ વિડીયોને તમારે શેર કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાની છે. ધન્યવાદ.